Life is very short, too short. જિંદગી આટલી નાનકડી છે. થોડાક ગણ્યા ગાંઠ્યા શ્વાસ ઉછીને લઈને આવ્યા છીએ. ઈશ્વરની કૃપા હોય ને એટલા વર્ષ મળે છે, 10, 20, 50, 70, 80 જેવી કૃપા. બસ એટલા જ વર્ષ છે. એમાંય બાળપણમાં ખોવાઈ જાય, ભણવામાં ખોવાય, કમાવામાં ખોવાય. સાલું જિંદગીમાં બચે છે શું? બહુ નાની છે. હવે એમાં પણ ઉતાવળ તો કરવી પડશે ને જીવવા માટે. જે નીતિ, જે રિવાજો, જે પદ્ધતિઓ જૂની જરી પુરાણી છે, જેમાં જીવનના હાથ પગમાં બેડીઓ લાગી જાય છે, સાંકળોથી બંધાઈ જાય છે જીવન, પરંપરાઓથી, પદ્ધતિઓથી, રૂઢિથી, જે હજારો વર્ષોથી નક્કી થયું છે એ પ્રમાણે જીવ્યા કરવાનું. જન્મ લો, બાળપણ, ભણો, કમાઓ, પરણો, ગડા થઈને મરી જાઓ. આ સિવાય કશું કરવાનું જ નહીં. આ તો બધાએ કર્યું. પશુઓ પણ આ જ કરે છે. તમે વિશિષ્ટ છો, જુદા છો, કંઈક નવી છાપ તમારામાં થી લોકોને દેખાય, હા ના આ જુદો છે, તમારી નોંધ લેવાય. કમાલ જીવે છે આ માણસ. ઝડપ કરવી પડશે. લોકલની ઝડપે દરેક સ્ટેશને ઊભી રહેતી જિંદગીની ગાડી ચાલશે ને તો આયુષ્ય એમ જ ખતમ થઈ જશે. નહીં, આપણે તો બુલેટ ટ્રેનની ઝડપે ભાગી જતી જિંદગીને પકડવા માટે એનાથી પણ વધુ ઝડપથી જીવવાનું છે. જીવવાની ગતિ ઝડપથી રાખવાની છે. ભલે ને 50 વર્ષ આપ્યા, 60, એને જે આપવા હતા એ આપ્યા. પણ લોકો જે 50 વર્ષમાં જીવી લે, એટલું 1 વર્ષમાં જીવી લેવા ના ખતરનાક ઈરાદાઓ સાથે જીવવું, કેમ કે આટલી નાની જિંદગી છે. લોકો તો એ જ સાંકળો બાંધીને, એ જ નિયમો, એ સમાજના કાયદા, એ જ વિચારો, એ જ જૂની પુરાણી પદ્ધતિ સાથે આખું વેડફી કાઢે. તમારે એ કરવાનું છે. નાના આટલી નાની જિંદગીનો એક પણ નાનો હિસ્સો પણ એમને મારી નજર બહાર જીવ્યા વગર નહીં જવા દઉં. આ હોવું જોઈએ સંકલ્પ. હું જે જીવીશ એ પરંપરા, હું જે જીવીશ એ પદ્ધતિ. સમાજ જોતો રહી જશે. હું બધું જ નવું, અદ્ભુત હશે. જે રસ્તે કોઈ નહીં ચાલ્યું હોય, જોખમી હશે, સાહસ જ જોઈશે. હા, તો મારી યાત્રા સાહસ યાત્રા ગણાશે.
અચકાઈશ નહીં, ખચકાઈશ નહીં. સતત સતત સમયને હરાવતો હરાવતો જિંદગીને બાથમાં લઈને દોડતા દોડતા છેડા સુધી પહોંચી અને વટથી મૃત્યુની સામે ઉભો રહીને કહીશ, क्या सोचते हो ठाकुर, चलो मैं आ गया, आई एम रेडी.